મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 12 ગુણાકાર કરો તો 27 ભાગ્યા 28 ગુણ્યા 20 ભાગ્યા 21। તો અહીંયા ઉડશે 9 તરી 27, 3 તરી 9 તરી 27 અને 3 તરી 9 તરી 27 લખી શકાય। 28 2 દુ 4, 4 સીતું 28, 4 પંચું 20, 2 દુ 4 પંચું 20 અને 3 સીતું 21। તો અહીંયા 2 2 2 2 ઉડી જશે, બાકી કંઈ ઉડતું નહીં। 3 3 9 27, 3 તરી 9 9 તરી અહીંયા 1 3 3 ઉડી જશે, તો 3 તરી 9 9 પંચું થશે 45 ને સીત્યું થશે 49। તો મિત્રો જોઈએ દાખલા નંબર 2। તો 2 માં 5 ભાગ્યા 8 એટલે 5, 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8 ગુણ્યા 18 એટલે 2 તરી 6, 6 તરી 18, 2 તરી 6, 6 તરી 18 અને 25 એટલે પોચે 25। હવે દેખો આપણે અહીંયા 5 5 ને ઉડાડીએ પછી 2 2 ઉડી જશે, બરાબર। તો હવે કેટલા વધ્યા? 3 તરી 9 અને 2 દુ 4, 4 પંચું 20, તો 3 તરી જે વધ્યા આપણે એને ફરીથી લખી દઈએ અહીંયા 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 5, 2 દુ 4, 4 પંચું 20, તો 9 ભાગ્યા 20 તો જવાબ મળશે। હવે 11 ભાગ્યા 4 તો 11 ભાગ્યા 2 ગુણ્યા 2 લખી શકાય, 4 એટલે 2 દુ 4, પછી 16 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 અને 33 એટલે 11 તરી 33, તો અહીંયા 11 11 નીકળી ગયા, 2 દુ 4 2 દુ 4 નીકળી ગયા। તો ઉપર શું વધ્યું મિત્રો? તો 2 ગુણ્યા 2, નીચે વધ્યા 3, તો 4 ભાગ્યા 3। હવે આપણે 4 ભાગ્યા 3 કરીએ તો 3 એકા 3, 4માંથી 3 નીકળી જાય એટલે 1, એટલે કે 1.1 એનો જવાબ મળે છે। 3 એકા 3 અને 1 4। તો આ રીતે આપણે દાખલા નંબર 3નું સોલ્યુશન કરી શકીશું। હવે મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 4। તો 2.7 ગુણ્યા 12 ભાગ્યા 35, તો 9 દુ કેટલા થશે? તો અહીંયા લખી શકીએ આપણે 2 ગુણ્યા 9 વત્તા 7 ભાગ્યા 9 ગુણ્યા 12 એટલે 2 દુ 4, 2 દુ 4 તરી 12 અને 35 એટલે 7 પંચું 35। તો એ 2 ગુણ્યા 9 વત્તા 7 એટલે 9 દુ 18, 18 ને 7 25, 25 ભાગ્યા 9 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 7 ગુણ્યા 5, 9 દુ 18, 19 20 ને 5 25। હવે 25 એટલે પોચે 25 લખી શકાય, તો 5 ગુણ્યા 5, 9 એટલે 3 તરી 9 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ભાગ્યા 7 ગુણ્યા 5। હવે આપણે અહીંયા ઉડાડીએ તો 5 5 ઉડશે, પછી 3 3 ઉડશે। હવે 5 દુ 10, 10 દુ 20, 20 ભાગ્યા 21, તો 5 દુ 10, 10 દુ 20 ભાગ્યા 3 સીતું 21, એટલે કે એનો જવાબ મળશે આપણને 20 ભાગ્યા 21। તો આ તો દાખલા નંબર 4નું સોલ્યુશન। ચાલો જોઈએ 5.5 ભાગ્યા 2.1/4। તો કે પહેલાં તો આપણે જે મિશ્ર સંખ્યા છે એને આપણે આ શુદ્ધ પૂર્ણમાં ફેરવી તો 5 × 40, 40 ને 5 45 ભાગ્યા 8 ભાગ્યા 2 ચોક 8, 8 ને 9, 9 ભાગ્યા 4, 45/8। હવે આપણે ભાગાકારનો
ભાગાકારનો ગુણાકાર કરીએ તો છેદવાળી રકમ અંશમાં લખાશે અને અંશમાં જે રકમ લખેલી છે એને આપણે છેદમાં લખીશું. તો 9 પંચું 45 અને 4 દુ 8, 5/2. 5/2 એટલે કે 2, 5/2, 2 દુ 4, 2.1 પછી જે અશુદ્ધ અપૂર્ણાંક મળે છે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે શું કરવું પડશે? ભાગાકાર. હવે બીજા નંબરનો દાખલો જોઈએ તો -3.3 ભાગ્યા 9/20. તો 3 પંચું 15 ને 3 18, તો -18/5 ભાગ્યા 9/20 18/5. ભાગાકારનો ગુણાકાર કરીશું એટલે 20 ઉપર જશે અને 9 નીચે આવશે. હવે 9 દુ થશે 18 અને 5 ચોક 20. 9 દુ 18, 5 ચોક 20 એટલે કે -2 ગુણ્યા 4, 2 ચોક 8. તેનો જવાબ મળશે -8. દાખલા નંબર 3 જોઈએ તો -11 11 ભાગ્યા 16 દુ 32, 32 ને 33, તો 33/16. હવે આપણે ભાગાકારનો ગુણાકાર કરીએ તો આ નીચેની રકમ ઉપર જશે અને ઉપરની રકમ નીચેની આવશે. તો 11 તરી 33 અને 8 દુ 16, તો -2/3. ચોથા નંબરનો દાખલો જોઈએ તો 3 ચોક 12, 12 ને 3 15, -15, 15 ચતુર્થાંશ ભાગ્યા 9 16. હવે જે આ ભાગાકારમાં નું નિશાન છે એને આપણે ગુણાકારમાં ફેરવીએ તો 15 ચતુર્થાંશ ગુણ્યા તો 16 છે કે જશે અંશમાં અને અંશવાળી સંખ્યા આવશે છેદમાં. તો ચોકું ચોકું 16, 3 તરી 9, 3 પંચું 15, 5 ચોક 20 ભાગ્યા 3, કે 3 6 18, 2 વધે 6.2. મિત્રો જોઈએ દાખલા નંબર 14. ચડતા ક્રમમાં ગોઠવીને લખો. તો પહેલા નંબર દાખલો છે અહીં દરેકનો અંશમાં કેટલા આવે છે? 1 1 1 1. તો જ્યારે દરેક અપૂર્ણાંક જેટલા આપેલા હોય બધાનો અંશ સરખો હોય તો જેનો છેદ મોટો તે અપૂર્ણાંક કેવો કહેવાય છે? નાનો. તો અહીંયા 1/5 આવશે, પછી 1/4, પછી 1/3 અને પછી 1/2. મિત્રો બીજી રીતે સમજવું હોય તો 2 તરી 6, 6 ચોક 24 ને 24 પંચા 120. તો લસાઅ 120. તમે છેદ સરખા કરીને પણ આપણે કાઢી શકીએ છીએ. તો અથવા આપણે છેદમાં 120 લઈએ દરેકના. એ છેદમાં 120 લાવવા માટે 60 દુ 120, અહીંયા છેદમાં 100 40 તરી 120, અહીંયા 4 દુ 8, 4 તરી 12 એટલે કે 30 ચોક 120, 2 3 4 અને 5, 24 પંચા 120. તો અહીંયા 60/120, 40/120, 30/120 અને 24/120. તો મિત્રો અહીંયા દેખો આ સૌથી નાની સંખ્યા છે એટલે કે પહેલા નંબરમાં આવશે, બીજા નંબર, ત્રીજો નંબર અને ચોથો નંબર.
એટલે કે આ જે સંખ્યા છે 1 પંચમાંશ, 1 ચતુર્થાંશ, 1 તૃતીયાંશ અને 1 તૃતીયાંશ, એટલે 1 પંચમાંશ, 1 ચતુર્થાંશ, 1 તૃતીયાંશ અને 1 તૃતીયાંશ. તો આ રીતે પણ ગણી શકીએ અને રૂલ્સ પ્રમાણે પણ આ દાખલો આપણે ગણી શકીએ. બીજા નંબરનો દાખલો જોઈએ તો 3 ચોક 12, 4 દુ 8, 4 તરી 12 અને 6 દુ 12, આમાં લસા કેટલો આવશે? 12. તો અહીંયા 3 ચોક 12, 4 તરી 12, 6 દુ 12 ને 12 એકા 12. બે ચોક 8, 3 ચોક 12, 3 તરી 9, 4 તરી 12, 5 દુ 10, 6 દુ 12, 7 એકા 7, 12 એકા 12. તો અહીંયા 8, 9, 10 અને 7, તો 7 વાળું પહેલાં આવશે. સેકન્ડ નંબરમાં આવશે 8 12 પછી 9 12 અને પછી આવશે 10 12. 7 12 એટલે કે 7 12 આવશે અપૂર્ણાંક. 8 12 એટલે આવશે 2 તૃતીયાંશ. પછી 9 12 એટલે આવશે 3 ચતુર્થાંશ. 10 12 એટલે કે આવશે 5 ષષ્ઠમાંશ. તો આજે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. સૌથી નાની જગ્યા એના કરતાં મોટી એ રીતે ગોઠવી શકીએ. હવે આપણે છેલ્લો દાખલો જોઈએ. એક સંખ્યા રેખા દોરી, સંખ્યા રેખા પર 3/2, 5/2 અને 7/2 દર્શાવો. હવે અહીંયા ટોટલ ભાગ કરવાના છે 5. 1/2, 2/2, 3/2, 4/2, 5/2, 6/2 એ રીતે. અહીંયા -1/2, -2/2, -3/2, -4/2, -5/2, -6/2, -7/2. તો મિત્રો જો 1/2, 2/2 એટલે 1 થઈ જશે. જે 3/2, 2/4 એટલે 2 દુ 4 એટલે અહીંયા 2 થશે. 2 તરી 6 એટલે અહીંયા આવશે 3. તો આપણે કેટલા દર્શાવવાના છે? 3 તૃતીયાંશ, પછી છે તૃતીયાંશ, -7/2. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. તો અહીંયા આ જે ચેપ્ટર હતું સમય સંખ્યાઓ એ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.